નમસ્કાર શ્રોતા મિત્રો આજના વિજ્ઞાન જગત કાર્યક્રમમાં આપણે જાણીએ એસિડ રેઇન અથવા તો એસિડ વર્ષા વિશે. આપણને માહિતી આપી રહ્યા છે શ્રી મયુર શાહ. શ્રોતા મિત્રોને વર્ષા ઋતુના અભિનંદન. વર્ષા ઋતુમાં આપણે સૌ વરસાદના વધામણા કરવા આતુર હોઈએ છીએ. વરસાદ સમગ્ર જીવસૃષ્ટિમાં નવો ઉમંગ ભરે છે. ધરતી માતા લીલી ચાદર ઓઢી લે છે. સૌ ખેડૂતો વરસાદના આગમન માટે પરમ તત્વનો આભાર માને છે. આપણે વરસાદ કેવી રીતે પડે છે તેનો વિચાર બહુ સાદી ભાષામાં કરીએ તો તે જળચક્રનો એક ભાગ છે. નદી, તળાવ, સરોવર, સમુદ્રો, મહાસાગર જેવા જળાશયોના પાણીનું તાપમાન વધવાથી તે બાષ્પમાં રૂપાંતર પામે છે. આવી બાષ્પ હલકી હોવાથી ઉપર તરફ ગતિ કરે છે. ખૂબ ઊંચે જઈને આ બાષ્પનું ઠારણ થાય છે, જે પાણીના બુંદમાં પરિણમે છે. આ બિંદુઓ એકબીજા સાથે જોડાઈને વાદળમાં ફેરવાય છે. વાતાવરણની અનુકૂળતા સર્જાતા આ વાદળો વરસાદ, કરા કે હિમ સ્વરૂપે જમીન પર પડે છે, જે જમીન પરનો પ્રવાસ પૂરો કરી જળાશયમાં જાય છે. આમ આપણે વરસાદ રચવાની આખી પ્રક્રિયાને સમજીએ તો એટલું તારણ કાઢી શકીએ કે વરસાદનું પાણી શુદ્ધ સ્વરૂપનું હોય છે. પાણીના શુદ્ધ સ્વરૂપનો અર્થ એટલે ક્ષાર રહિતનું પાણી. પાણી એટલે એકલું પાણી જ, તેમાં બીજા કોઈ પદાર્થ, તત્વ, સંયોજન, કચરાને નો એન્ટ્રી. વિજ્ઞાનની ભાષામાં વરસાદના પાણીને નિશ્ચંદિત પાણી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિજ્ઞાનના શાસ્ત્રોનો અભ્યાસ કરતા એવું માલુમ પડ્યું છે કે વરસાદનું પાણી હંમેશા નિશ્ચંદિત પાણી તરીકે મળતું નથી. આપણને પ્રશ્ન જરૂર થાય કે જો નિશ્ચંદિત પાણી ન હોય તો તે કેવા પ્રકારનું હોય? તેનો જવાબ છે, આવું પાણી સહેજ એસિડમય હોય છે. આવા એસિડમય પાણી વરસાવતા વરસાદને એસિડ વર્ષા કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં તેને એસિડ રેઇન કહેવામાં આવે છે. શ્રોતા મિત્રો, તમને મૂંઝવણ થતી હશે કે શુદ્ધ પાણી વરસાવતો વરસાદ એસિડ વાળું પાણી વરસાવતો કેવી રીતે બનતો હશે? આ મૂંઝવણનો ઉકેલ એ છે કે વરસાદ સ્વરૂપે વરસતું શુદ્ધ પાણી જ્યારે જમીન તરફ પગ માંડે છે ત્યારે તેના માર્ગમાં કેટલાક રસાયણો આવે છે, જે વરસાદના શુદ્ધ પાણીને એસિડમય બનાવે છે. આ રસાયણો બીજા કોઈ નહીં પણ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે. આ રસાયણોના ઉદ્ભવ સ્થાન તરીકે અશ્મિગત બર્તનોનો ઉપયોગ કરતા ઉદ્યોગો, વીજ મથકો, ધાતુ શુદ્ધિકરણની ભઠ્ઠીઓ, વિવિધ યંત્રો અને વાહનો છે. આ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડની વાદળના પાણી સાથે અટપટી રાસાયણિક પ્રક્રિયાઓ થઈ તે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડમાં ફેરવાય છે. આ એસિડના અણુઓ પૃથ્વી પર વરસાદ સ્વરૂપે પડે છે, જે એસિડ વર્ષા તરીકે ઓળખાય છે. હવે તમને એક પ્રશ્ન ચોક્કસ થતો હશે કે પડેલો વરસાદ એસિડમય એટલે કે એસિડ વર્ષા છે કે સાદો વરસાદ છે, તે કેવી રીતે ખબર પડે? આની જાણકારી માટે પડતા વરસાદના પાણીની પીએચ માપવામાં આવે છે. જો વરસાદના પાણીની પીએચ 5.6 કરતા ઓછી હોય તો તે વરસાદને એસિડ વર્ષા ગણવામાં આવે છે. જેમ તાપમાન માપવા માટે સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન વિવિધ માપક્રમ છે, તેમ પાણીમાં બનેલા વિવિધ રસાયણોના દ્રાવણમાં એસિડિકતા અથવા બેઝિકતા દર્શાવવા માટે જે માપક્રમ નક્કી કરવામાં આવ્યો છે તે પીએચ માપક્રમ છે. આ પીએચ માપક્રમનો વિસ્તાર 0 થી 14 ની વચ્ચેનો હોય છે. જો દ્રાવણની પીએચ 0 થી 7 ની વચ્ચે હોય તો તે દ્રાવણ એસિડિક છે. જેમ દ્રાવણની પીએચ 7 થી ઘટીને 0 તરફ જતી જાય તેમ દ્રાવણમાં એસિડિકતા વધતી જાય છે, તેમ કહેવાય છે. એક સાદું ઉદાહરણ લઈએ કે દ્રાવણ અ ની પીએચ 5 છે અને દ્રાવણ બ ની પીએચ 3 છે, તો અહીં દ્રાવણ બ ની પીએચ દ્રાવણ અ ની પીએચ કરતા ઓછી છે. તેથી દ્રાવણ બ એ દ્રાવણ અ કરતા વધુ એસિડિક છે, એટલે કે દ્રાવણ બ માં દ્રાવણ અ કરતા એસિડનું પ્રમાણ વધુ છે. જો દ્રાવણની પીએચ 7 થી 14 ની વચ્ચે હોય તો તે દ્રાવણ બેઝિક હોય છે. જો દ્રાવણની પીએચ 7 હોય તો તેવું દ્રાવણ તટસ્થ હોય છે, એટલે કે નહીં એસિડિક કે નહીં બેઝિક. દ્રાવણની પીએચ પીએચ પત્રથી, પીએચ સૂચકથી અને પીએચ મીટરથી માપી શકાય છે. વર્ષ 1852માં સ્કિટિશ રસાયણશાસ્ત્રી રોબર્ટ એંગસ સ્મિથે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના ઉદ્યોગ ધરાવતા શહેરોના નજીક વરસાદી પાણીના રાસાયણિક પાસાના અભ્યાસ દરમિયાન એસિડ રેઇન શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો. હવે એસિડ વરસાદની અસરોનો વિચાર કરીએ તો જ્યાં જ્યાં એસિડ વરસાદ થાય છે ત્યાંની જૈવ અને અજૈવ સૃષ્ટિ એટલે કે સજીવ અને નિર્જીવ સૃષ્ટિ પર માઠી અસર જોવા મળે છે. જમીન પર પડતી એસિડ વર્ષા જમીનમાં રહેલા એલ્યુમિનિયમ જેવા તત્વોને ઓગાળીને સાથે લેતી જાય છે. હાલના સમયમાં
વિશ્વના મોટા મોટા શહેરોમાં ઘન કચરાના વ્યવસ્થાપનની મુશ્કેલીઓ છે. કેટલો ઘન કચરો કે જે ઘરેલું હોય કે ઉદ્યોગનો હોય કે જે વિઘટન પામી શકતો નથી તેને જમીનમાં દાટી દઈને તેનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. આ દટાયેલ સામગ્રી દેખાતી નથી, પણ જ્યારે તેના પર એસિડ વરસાદ થાય છે ત્યારે તે તેમાંથી ઘણા બધા નુકસાનકારક ઝેરી પદાર્થોને ઓગાળીને જમીનમાં ઊંડે રહેલા પાણીના જથ્થામાં ભેળવી દે છે. જસત, તાંબુ, સીસુ અને એલ્યુમિનિયમ જેવી ઝેરી દ્રાવ્ય અશુદ્ધિઓ ઘણો બધો લાંબો પ્રવાસ કરીને પણ ઘર વપરાશના અને પીવાના પાણીમાં પ્રવેશી ચૂકી છે. એસિડ વરસાદને કારણે ન્યુયોર્કમાં 200, સ્વીડનમાં 9000, નોર્વેમાં 1500 અને કેનેડામાં 2000 થી 4000 સરોવરો માછલીઓ વિહોણા બન્યા છે. એસિડ વર્ષાનો સૌથી વધુ ભોગ કોઈ બન્યું હોય તો તે જંગલો છે. જંગલોમાં નોંધપાત્ર અસર જર્મનીના બ્લેક ફોરેસ્ટને થઈ છે. જર્મનીની જમીનના 33% ભાગ એટલે કે 74 લાખ હેક્ટર ઉપર જંગલો આવેલા છે. 1983માં તેના કૃષિ અને જંગલ ખાતા દ્વારા તપાસ કરાઈ તો ખબર પડી કે 25 લાખ હેક્ટર એટલે કે 34% જંગલ નાશ પામ્યું હતું. અતિ સૂક્ષ્મ એવા કીટાણુઓ જીવાણુઓના પરિવારને આ એસિડ વર્ષાની સીધી અસર થાય છે અને તે મૃત્યુ પામે છે. આ જીવોની જેમ અતિ સૂક્ષ્મ વનસ્પતિઓને પણ એસિડ વર્ષા જીવિત રાખી શકતી નથી. વધુમાં આ એસિડ વર્ષા પશુ પંખીને પણ દાહક અસર પહોંચાડે છે. આ તો થઈ જૈવસૃષ્ટિની વાત. હવે આપણે અજૈવ સૃષ્ટિનો વિચાર કરીએ તો હજારો કારીગરોની 25 વર્ષની મહેનતથી તૈયાર થયેલો તાજમહેલ, બ્રિટિશ પાર્લામેન્ટ અને અન્ય ઇમારતોને એસિડ વર્ષાથી નુકસાન થયેલું છે. ભારતમાં એસિડ વર્ષાની સૌ પ્રથમ નોંધ 1976માં ચેમ્બુર ટ્રોમ્બેમાં લેવાઈ હતી. એસિડ વર્ષાની માઠી અસર બધા સ્થળે એક સમાન જોવા મળતી નથી. માઠી અસરનો આધાર જે તે વિસ્તારની જમીનના બંધારણ ઉપર કે જળાશયના બંધારણ ઉપર રહેલો છે. સામાન્ય એસિડ વર્ષાની અસરનો પ્રતિકાર કરી શકે તે માટે કુદરતે જમીનમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ધનાયનોનું પ્રમાણ પૂરતું મૂકેલું છે. આ સિવાય કેટલીક જમીન વધારે બેઝિક હોવાથી તથા અમુક સરોવરો ચૂનાના પથ્થરો પર આવેલા હોવાથી તેમની એસિડ વર્ષાની અસરનો પ્રતિકાર કરવાની ક્ષમતા સામાન્ય જમીન કરતાં ઘણી બધી વધારે હોય છે. હવે આપણે શુદ્ધ પાણી આપતો વરસાદ એસિડમય ન બને તે માટેના ઉપાયો વિશે વિચારીએ. વિચારતા તમને પણ જણાશે કે જે કારણો વરસાદના શુદ્ધ પાણીને એસિડમય બનાવે છે તેને નાબૂદ કરવા જોઈએ. આપણી ચર્ચામાં સ્પષ્ટ થયું છે કે એસિડ વર્ષા માટે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુઓ જવાબદાર છે. તેથી આપણે આ બે વાયુના સર્જનને રોકવું પડે. આ સર્જનને રોકવા માટે આપણે કેટલીક પ્રક્રિયાઓને હાથ ધરવી પડે. આ પૈકીની સૌથી અગત્યની બાબત એ છે કે કોલસાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ, કારણ કે કોલસાના દહનથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળે છે. જો કોલસાને બાળવો જરૂરી જ હોય તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોલસામાંથી સલ્ફરની અશુદ્ધિઓ દૂર કર્યા બાદ જ તેને વાપરવો જોઈએ. અશ્મિજન્ય બળતણોના શક્ય તેટલો ઉપયોગ ઘટાડીને પવન શક્તિ, સૂર્ય શક્તિ, સમુદ્ર શક્તિ, પશુ શક્તિ, બાયોમાસ વગેરે બિન પરંપરાગત ઉર્જાનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિગત વાહન વ્યવહાર ટાળીને જાહેર વ્યવહારનો શક્ય તેટલો ઉપયોગ કરવો જોઈએ. કારખાનાઓ, મિલો, વીજ મથકો અને ધાતુ ગાળતી ભઠ્ઠીઓ શક્ય તેટલા ઓછા પ્રદૂષકો છોડે તેમ કરવું જોઈએ. જે સરોવર અને જંગલો એસિડ વર્ષાના ભોગ બન્યા હોય તેમાં ચૂનો, કોસ્ટિક સોડા કે સોડિયમ બાયકાર્બોનેટ જેવા બેઝિક પાવડરનો છંટકાવ કરી એસિડમય પાણીને તટસ્થ કરી શકાય છે. આ માટે મોટા પંપ અને હેલિકોપ્ટર જેવા સાધનોની આવશ્યકતા રહે છે. આપણા દેશમાં આવા ઉપાયો હાથ ધરાયા હોવાના કારણે 1980 થી 2010 દરમિયાન એટલે કે 3 દાયકામાં જેટલો સલ્ફર ડાયોક્સાઇડ ઉત્સર્જિત થયો છે તે 2010 થી 2020 વચ્ચેના એક દાયકામાં ઘટેલો જોવા મળ્યો છે. તેનું કારણ પર્યાવરણીય નિયમોનું પાલન અને ઉદ્યોગમાં ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશનનો ઉપયોગ છે. એસિડ વર્ષાની મર્યાદા એ છે કે આપણી ભૂલની સજા પડોશીને મળી શકે છે. એસિડ વર્ષા માટે જવાબદાર પ્રદૂષકો 2000 કિલોમીટર સુધી દૂર પવન સાથે ઘસડાઈ જવાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે.
ઉત્તર અમેરિકા પેટ્રોકેમિકલ એકમો દ્વારા ઉદ્ભવતા પ્રદૂષકોના કારણે કેનેડામાં એસિડ વરસાદ થાય છે. તે જ રીતે બ્રિટન અને ફ્રાન્સના કારખાનાઓના પ્રદૂષકો ભારે પવનો દ્વારા સ્વીડન સુધી તણાતા ત્યાં એસિડ વરસાદ થાય છે. આમ એસિડ વર્ષાની બાબતમાં આપણે અને આપણા પડોશી દેશો આ બાબતે જાગૃત થાય તે જરૂરી છે. સૌ શ્રોતા મિત્રોને જય વિજ્ઞાન. તો મિત્રો, આ હતા મયુર શાહ. તેઓ આપણને માહિતી આપી રહ્યા હતા એસિડ રેઇન અથવા તો એસિડ વરસાદ અંગે. તો આજના વિજ્ઞાન જગત કાર્યક્રમમાં આટલું જ. ફરી મળીશું. આવજો મિત્રો.